ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. બેતાલીસમું પ્રવચન 19/7/1978ના દિવસે પૂજબેન શ્રીના વચનામૃતમાંના 3 બોલો ઉપર અપૂર્વ પ્રવચન. જો કે દરેક પ્રવચન, દરેક વ્યાખ્યાન એમાં અધ્યાત્મની છોડો ઉછળીને આપણને અથડાતી હોય છે. પણ વ્યાખ્યાન અને વાણી એક બાજુએ અને અનુભવ બીજી બાજુએ. પ્રાપ્તિ થયા વિના પ્રાપ્ત ચરિતાર્થ નહીં થાય. હોય બધું પણ થાય તો કામનું. હોવા માટે તો બધું જ હોય, પણ અનુભવમાં થાય, પરિણમનમાં આવે, પ્રયોગમાં આવે, વેદન સંચેતનમાં આવે તો એ સત્ય કામનું છે. 3 બોલ પહેલાં આપણે 3 બોલો વાંચીએ, મૂળ બોલોનો પાઠ કરીએ. 117, 18 અને 19. સહેજે બાલ બ્રહ્મચારી શિષ્યાઓ સાથે, બ્રહ્મચારી બહેનો સાથે સત્સંગમાં સરી પડેલા, સહેજે હૃદયમાંથી નીકળેલા ઉદ્ગારો છે વચનામૃત. પણ કોઈ સાધક અને આત્માર્થી જીવના શ્રી મુખેથી નીકળેલા ઉદ્ગારો પણ શાસ્ત્ર આકારે, ગ્રંથ આકારે બનીને આપણા હાથમાં આવે અને એમના એક શબ્દ અને એક વાક્ય, એક ઉદ્ગાર ઉપર પૂજ ગુરુદેવ શ્રી જેવા મહાપુરુષના એમના હૃદયમાંથી નીકળી પડતી વાણીની હેલી એવું લાગે સિદ્ધાંતની આ સરવાણી છે. આજે એક વાક્ય બોલ્યા ગુરુદેવ શ્રી, જુઓ આ સિદ્ધાંત. સિદ્ધાંત તો જે છે એ છે, પણ ભાવ બહુ અઘરા છે. કોક વાર કેટલાક વાક્યો, કેટલાક શબ્દો, કેટલાક ઉદ્ગારો બહુ રેર હોય છે. બહુ રેર, ક્વચિત, કદાચિત. આજે એક પ્રશ્ન ઉપર આપણું ધ્યાન જોતું હતું. ગુરુદેવશ્રી લગભગ 6 વખત એવું બોલ્યા, એ શું કીધું, એ શું કહ્યું. એક વખત એવું બોલ્યા, સમજાણું કાંઈ આમાં. આવું બહુ ઓછું બોલે ગુરુદેવ. આવું કેમ બોલતા હશે? કાલે જ આપણે વાત કરી હતી, વર્ણન વિશ્લેષણ પ્રવચન ચાલે છે અને ધારા પ્રવાહ વ્યાખ્યાનમાં વચ્ચે બોલે છે. આ બહુ સૂક્ષ્મ છે. એના પાછળ જ્ઞાનીને દેખાતું ગૂઢ રહસ્ય છે. પહેલાં આપણે બોલો વાંચીએ. 3 બોલોમાં આવેલો સાર શું છે એ જોઈએ. તમને બધાને વૈરાગ્ય પાઠ સંગ્રહ પુસ્તક લેવા માટે મેં વિનંતી કરી છે. એમાં પાના નંબર 102 અને 3 ઉપર એક પદ છે, એનો આપણે પાઠ કરશું બોલો વાંચ્યા બાદ. અત્યારે કાઢી રાખવાની જરૂર નથી, બરાબર? ગ્રંથ રાખો સાથે, પછી આપણે એનો પાઠ કરશું.
પહેલાં બોલોનું વાંચન કરીએ. બોલોમાં આવેલો સાર શું છે એની વાત કરીએ. 117મો બોલ. નિરાલંબન ચાલવું તે વસ્તુનો સ્વભાવ છે. તું કોઈના આશ્રય વિના ચૈતન્યમાં ચાલ્યો જા. આત્મા સદા એકલો જ છે, પોતે સ્વયંભૂ છે. મુનિઓના મનની ગતિ નિરાલંબન છે. સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર્યની નિરાલંબન ચાલ પ્રગટ થઈ તેને કોઈ રોકવાવાળું નથી. લાગે ને આ નાનકડો એક બોલ. ગુરુદેવશ્રી જ્યારે જે કાળે વાંચતા હોય ત્યારે 5 લીટીઓ હતી એમાં. આમાંય જો તમે 5 લીટીઓ છે. તમારી સામે જે ગ્રંથ છે તમે જે લઈને બેઠા છો 173 નંબરના પાને, એમાં 4 લીટી છે. તમારી પાસે જે ગ્રંથ છે મોટો એમાં જો 4 જ લીટી છે. પણ ગુરુદેવશ્રીની સામે આ વચનામૃત હોય ને ગ્રંથ, આ શાસ્ત્ર હોય, એમાં 5 લીટી છે. એટલે આજે વચ્ચે બોલ્યા જો 5 લીટી છે. પણ સિદ્ધાંત કેવા, કેટલી ધારદાર મૂળ સિદ્ધાંતની. આજે તો એવું બોલ્યા કે લાખો શાસ્ત્રોનો આ સાર છે. આ વાત રિયલાઇઝ કરવા જેવી છે. આ વાત ફીલ કરવા જેવી છે. જેમ આપણે આપણા સંતાનોને મોટેરાઓ ઘરના સલાહ આપતા એમ કે ઘણા વસંત જોયા છે માટે તો આ ધોળા આવ્યા છે. પણ એ છોકરમત મગજવાળાની વાત મગજમાં નહીં બેસે. અનુભવે જ અનુભવ થાય. અનુભવ જેવો કોઈ શિક્ષક નથી. સાંભળો છો બધાએ શું કીધું? આ એક્સપિરિયન્સ ઇઝ અ રિયલ ટીચર. લોક વ્યવહારની ભાષામાં કે ઠોકર ખાય તો જોઈને હાલવાનું ભાન આવે. ઉંબરા કેમ હોય પહેલાં ઘરે? હા, તો ઉંબરા બધા હડપ્પાની સંસ્કૃતિના અવશેષો થયા. કોકને ત્યાં ઉંબરું હોય ને, કેવડા 1-1, 1.5 ફીટના હોય ઉંબરા. અમે તો 2 ભાઈઓ રહ્યા, નાનો ભાઈ અને અમે મોટા. તો ઘરે આખી શેરીમાં અમે જોતા તો દરેક ઘરની દીકરી હળદર અને કંકુથી સવારે ઉંબરાની પૂજા કરે. ઉંબરાને પૂજે તો મારી મા એમ કહે, જો ભાઈ તમને તો બેન તો છે નહીં, ઘરે આપણી તો દીકરી તો છે નહીં. તો અમે એ ઉંબરાની પૂજા કરતા. મધુબેન, એટલે વિભૂતિ અને હળદ અને એ કંકુ અને એનાથી છાંટીને એ ઉંબરાની પૂજા કરીએ. એટલે ઘરની લક્ષ્મણ રેખા, ઘરની મર્યાદા, ઘરનો સીમાડો. ઘણીવાર આમ રેલમછેલ પાણી આવે ને, જ્યારે પૂર આવે તો ઘરમાં પાણી નહીં આવે ત્યારે તો ઉંબરાને એવો મહિમા આવે, એવો મહિમા આવે, જેમ કે મુનિરાજોને 7 શીલનો મહિમા આવે. પણ જ્યારે માથું ઊંચી કરીને હાલતા હોય ને ત્યાં ઠોકર લાગે ને ઉંબરા ઉપર, તો શાન ઠેકાણે આવે. અનુભવે અનુભવ થાય. વચનામૃતમાં એક બીજો બોલ છે, ધનથી જ ધન રળાય. ધનથી જ ધન રળાય, પુરુષાર્થથી જ પુરુષાર્થ થાય. નકરા સિદ્ધાંતો છે. તો આ 5 લીટીવાળા બોલમાં 4 પેટા બોલો છે. બહુ માર્મિક છે. ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોની ઓથે આપણે વાત કરવા માગીએ છીએ. પહેલા પેટા બોલમાં એમાં એમ કહે છે, નિરાલંબન ચાલુ તે વસ્તુનો સ્વભાવ છે. આ દરેકને લાગુ પડે. બોલો, ધર્મ દ્રવ્ય ગતિ હેતુપને જે પરિણમે છે એમાં એને અધર્મ દ્રવ્યની મદદ કેટલી? એની ચાલ નિરાલંબી છે.
ગુરુદેવશ્રી કીધું ને આજે, આ તો 6 દ્રવ્યો ઉપર લાગુ પડે. સ્વાવલંબી, વસ્તુ વ્યવસ્થા જ સ્વાવલંબી છે, વિશ્વ વ્યવસ્થા જ સ્વાવલંબી છે. સ્વાવલંબન જ વસ્તુ ધર્મ છે. આને લીધે આમ થયું, આને લીધે આમ થયું, આને લીધે આમ થયું, આ હતું એટલે આમ થયું, મનુષ્ય ભાવ મળ્યો એટલે મુનિપણું આવ્યું, મુનિપણું હતું એટલે મોક્ષ થયું, તત્વ વિચાર કર્યા એટલે તત્વ નિર્ણય થયું. નહીં, તત્વ વિચાર કર્યા ને વિચાર પછી છૂટ્યા. આજે પ્રશ્નોત્તરીમાં વાત આવી છે, દેશનાથી કામ થાય કે નહીં? દેશનાથી નહીં થાય. ટોટરમલજી સાહેબનો તર્ક આપ્યો, સામેવાળા જે બેઠા હતા વિદ્વાને, કે તત્વ વિચારવાળા જીવને પણ તત્વ વિચાર પણ છૂટે ને. શું કામ તત્વ વિચારની પૂંછડી પકડી રાખવાની? અરે નિયમ સારકાર તો એમ કહે છે કે સ્વદ્રવ્ય ગુણ પર્યાયમાં ઉપયોગને લગાડવો એ અનાવશ્યક છે, એ આવશ્યક નથી, એ પરવશપણું છે, ભેદભંગમાં જ ઊભો છે. નહીં તો પરમ આવશ્યક અધિકાર નિયમસાર. આજે ગુરુદેવશ્રીએ તો નિયમસાર 2 વખત યાદ કર્યા, અને કેવડા માર્મિક હીરા હીરા જડેલા સંદર્ભો ગુરુદેવશ્રીએ આપ્યા. એટલે એમ આગમના સંદર્ભો આપવાની રીત સભામાં આમ એવું લાગે જાણે કે ઓલા રામ તર્કશમાંથી બાણ કાઢે ને રાવણને મારવા માટે, એટલે બધા રામબાણ છે. બધા સંદર્ભોની લાણી ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં સંદર્ભોની લાણી માણવા જેવી હોય છે. હમણાં આપણે 4-6 દિવસ પહેલાં એક સ્વાધ્યાય લીધું તો 13 સંદર્ભો હતા. એમાં એક સ્વાધ્યાય 13 સંદર્ભો. 105 નંબરનો બોલ. અનાદિકાળથી આત્માએ એક જ્ઞાયકપણાનો જ વેશ ધારણ કરેલો છે, કોઈ વેશ એમાં નથી અને કોઈની એને અપેક્ષા નથી. આત્મા સમ્યક દૃષ્ટિ છે, મુનિ છે કે સિદ્ધ છે એવી કોઈ અપેક્ષા એને લાગુ પડતું નથી. જ્ઞાયક તો જ્ઞાયક જ છે. 105 નંબરનો બોલ. કેટલું સરસ, કેટલું અદ્ભુત! આના સિવાય બીજું કોઈ અદ્ભુત વસ્તુ હોઈ ન શકે, ચમત્કારિક વસ્તુ છે. તો નિરાલંબન ચાલુ તે વસ્તુનો સ્વભાવ છે. નિરાલંબનમાં પણ શબ્દોમાં પણ કેવા લાડ લડાવ્યા ગુરુદેવશ્રીએ. હા, નિરાલંબન એટલે કોઈની મદદ, કોઈની સહાય, રાગની મંદતા, વ્યવહાર હોય તો થાય, ક્રિયા હોય તો થાય, શારીરિક અનુકૂળતા હોય તો થાય, એ બધી આલંબનવાળી પારકી દ્રષ્ટિ છે, ઓશિયાળાપણું છે. અને આપણે આપણા જીવનમાં ગ્રહસ્થો બધા ક્યાંક ને ક્યાંક આલંબનોના પૂછડા નહીં. સગવડતા તો જોઈએ ને, એટલું તો હોવું જોઈએ ને. ઘણી વાર હું કહું છું, ગુલાબને બાગની પડી નથી હોતી. ગુલાબ જ્યાં પડ્યો પાથર્યો રહ્યો ત્યાં એક નવો બાગ તૈયાર થાય. અરે ફોરમથી મગમગતું હોય ગુલાબને બાગની ક્યાં જરૂર છે? ગુલાબ પોતે જ બાગને લઈને બેઠો છે. એ જ્યાં પડે ત્યાં બાગ. કેટલી એની સ્વાધીનતા છે, એની સુગંધ છે ને, કેટલી એની સ્વાધીનતા છે. બોલો, રાજહંસ હોય ને, નીર ક્ષીર વિવેક, દૂધ પીવાની એની જે ચાંચમાની વિચક્ષણતા જે છે, માનસરોવરને એની પડી છે કે રાજહંસને માનસરોવરની પડી છે? બોલો, માનસરોવર કોને કહેવાય? હિમાલયમાંનો માનસરોવર, જ્યાં રાજહંસ હોય. માનસરોવરને લીધે રાજહંસનો મહિમા છે કે રાજહંસને લીધે માનસરોવરનો મહિમા છે? અરે રાજહંસ તો જ્યાં ખાડામાં પડે ને ત્યાં એક નવું માનસરોવર થાય. માનસરોવરની પડી નથી રાજહંસને. નિરાલંબન ચાલ. હા, છડાળાની એક પંક્તિ મને બહુ યાદ આવી. પુદ્ગલ નભ ધર્મ અધર્મ કાલ ઇનતે ન્યારી હૈ જીવ ચાલ. એનો આધ્યાત્મિકરણ
આ 117 નંબરના બોલમાં આવ્યું. બુદ્ધગલ નભ ધર્મ અધર્મ કાલ બધા છે, પણ ઇનતે ન્યારી હૈ જીવ ચાલ. તું ન્યારો છે, નિરાળો છે, તારી ચાલ દુનિયાથી નિરાળી છે. ઘેટા ચાલ, બકરાઓના ટોળામાં નહીં ચાલવું, અને સિંહોના કોઈ દી ટોળા હોતા નથી. કસુંબીનો રંગ છે ને, કસુંબીનો રંગ જોયો છે ને મેઘાણી. પહાડોની ત્રાડોએ કે પહાડોની ત્રાડોમાંથી પણ ઝબક્યો કસુંબીનો રંગ. અહીં તો ઘરે હોય એટલે દીકરો જોઈએ, ઘરે હોય એટલે બાયડી જોઈએ, ઘરે હોય એટલે પુત્ર વધુ જોઈએ, ઘરે હોય એટલે નોકર ચાકર જોઈએ, બહાર જઈએ એટલે કપડાં જોઈએ, હરવા ફરવા જઈએ એટલે રહેવાની સુખ સગવડતા જોઈએ, ખાનપાન જોઈએ, રસ્તે રખડતા હોય એટલે હોટલો જોઈએ, પ્રવાસ કરીએ એટલે એસી કોચ જોઈએ, ખાવાનું પીવાનું ઓઢવાનું, કહેવાય દિગંબર, અને ન જાણે કેટલા અંબરો. અંબર એટલે વસ્ત્રો, પરિગ્રહ. થોડુંક વિચારો, તત્વ નિરાલંબન છે ને. આપણી કઈ શ્વાસમાં આપણે આલંબન વિના હોઈએ છીએ? એક એ શ્વાસ. હોસ્પિટલે જઈએ એટલે ડૉક્ટર જોઈએ, કરિયાણાની દુકાને જઈએ એટલે જે જોતું હોય માલ જોઈએ, અને અપેક્ષા એવી કે સૌથી પહેલાં મને પતાવે, મારો વારો આવે. એટલે ગુરુદેવસિંહ બોલે આજે બધે ભિકાર વડા બોલે કે નહીં. અને એ ઓલા ક્ષુલ્લકને કીધું, અમે થોડુંક ઓછું ખાઈએ ને એટલે અમને આત્માનું જ્ઞાન થાય. અરે તું અનાદિકાળથી મંદ કષાયમાં જીવન વિતાવે છે. ઓલો કોરાવડમાં ગયા હતા ગુરુદેવશ્રી, ત્યારે ઓલા ક્ષુલ્લક મળ્યા. અમે ઓછું ખાઈએ ને એટલે આત્મામાં ધ્યાન લાગે. એ ખાવા પીવા સાથે તારે આત્માના ધ્યાન સાથે કંઈ લેવું દેવું નથી. એ પરાશ્રિત ક્રિયા છે, પરની ક્રિયા છે, એ તારી ક્રિયા નથી. તારી ચાલ તો નિરાલંબન છે. દુનિયાદારીના પ્રવાહમાં નહીં વહેવું. પગ પગ મેં ભૂલ ભૂલૈયા હૈ યે દુનિયા કી રાહે, पथ भ्रष्ट बनाती हैं तुझको ये कंचन कामिनी की चाहे. कंचन कामिनीની ચાહના તને પથભ્રષ્ટ કરશે. ઓલા ચાણક્ય, ચંદ્રગુપ્ત, મૌર્ય સામ્રાજ્ય થોડુંક યાદ કરો. ચંદ્રગુપ્ત માટે અટકવાના રસ્તા કેટલાઓ હતા. મા બાપ ગુજરી ગયા, મરી ગયા નાની ઉંમરમાં જ. પણ ચાણક્યને ચંદ્રગુપ્તમાં ભાવિ સમ્રાટ દેખાતો હતો. તો એ હીરાને કેવા તરાશતા હતા. હા, અને શત્રુ પક્ષે ઓલો ઘનાનંદ મગધ રાજ્યનો જે સમ્રાટ બનીને બેઠો હતો, મહાવિષય લોલુપી વિષય ભોગી સપ્ત વ્યસનમાં ખરડાયેલો, 20 કન્યાઓને મોકલે. કેવી કન્યાઓ? 20 કન્યાઓને મોકલે. બધે જોયા તો હશો જ ને તમે, મારે શું બધું યાદ કરવું તમને? હા, એ બધી ટીવી સિરિયલોમાં પણ બધું એવું ઘણું બધું આવેલું હોય, વાંચેલું હોય, આપણે સાંભળેલું હોય. પણ ચાણક્ય કેવા કલાકાર! એવું લાગે ચંદ્રગુપ્ત જેવી તત્સમયની યોગ્યતા ન મળે અને ચાણક્ય જેવો ત્રિકાળી ઉપાદાન ન મળે. શું કીધું? અરે સાંભળો છો બેનો? ચાણક્ય જેવો કોઈ ત્રિકાળી ઉપાદાન ન મળે અને ચંદ્રગુપ્ત જેવી કોઈ તત્સમયની યોગ્યતા ન મળે. માટલો બનવો હોય, ઘડવો હોય તો આ શેરીમાં રખડતી માટી કામ આવે? બોલો કાકા બોલો. હા, ઢગલા લઈ આવો શેરડીમાં, આપણે શેરીમાં જ્યાં પડેલ છે. નહીં, એ ઘડો બનાવવા માટે પણ માટી પણ લાયક જ હોવી જોઈએ. ખ્યાલમાં આવે છે? એ લાયકાતવાળી માટી. એમ ચંદ્રગુપ્ત પણ લાયકાતવાળો. અને એની લાયકાત તો રસ્તે રઝળતે રખડતે ક્યાં ક્યાં ભટકવાની તૈયારીમાં,
પણ ઓલો ચાણક્ય બરાબર લગામ પકડી રાખે. તો કોઈના આલંબે ન રહે. તારી ચાલ મૌર્ય સામ્રાજ્ય સુધી પહોંચવું હોય તો નિરાલંબી ચાલ જોઈએ. એ તમે ઇતિહાસના સંદર્ભમાં વાત કરી, કેમ કે અટકવાના રસ્તા ઘણા છે. મુનિરાજોને ઉપસર્ગો અને પરિશહો એ બધા શું છે? એ બધા અટકવાના રસ્તા, સાધનામાંથી માર્ગે હટાવવાના બધા પરિબળો છે. બધા પરિબળોથી હંમેશા સાવધાન સાવધાન સાવધાન. સાવધાની હટી, દુર્ઘટના ઘટી. નિરાલંબન ચાલુ તે વસ્તુનો સ્વભાવ છે. એની જે સમજણ ગુરુદેવશ્રીએ પાડી છે અદ્ભુત. અરે રાગની મંદતા હશે તો થાય, વ્યવહારની ક્રિયા હશે તો થાય, એવું તે જે માને છે, પણ એ રાગના અભાવ સ્વરૂપે જ તારો ભાવ છે. અને ખબર, એમાં ગુરુદેવશ્રી શરૂઆતથી જ સ્વાધ્યાયના પહેલા શ્વાસથી જ 47 શક્તિઓની ફાઇલ ખોલી. અભાવ શક્તિ, અભાવ શક્તિનું નામ ન લીધું, પણ એ રાગના અભાવ રૂપે એમ કહીને અભાવ શક્તિની વાત કરી. તરત જ ભાવ શક્તિની વાત કરી. તરત જ ઉત્પાદ વે ધ્રુવત્વ શક્તિની વાત કરી. થોડીક વાર પછી અકારી કારણત્વ શક્તિની વાત કરી. અને રહી સહી ત્યાગોપાદાન શૂન્યત્વની પણ વાત કરી. અને આ જ ક્રમમાં, હું જે હમણાં ક્રમ બોલ્યો ને, એ આ જ ક્રમમાં ગુરુદેવશ્રીએ શક્તિઓની ફાઇલ ખોલી છે. આ સિદ્ધાંતોની સરવાણી છે. આ એવું લાગે વચનામૃત એટલે સમયસાર અને ગુરુદેવશ્રીના પ્રવચનો એટલે આત્મખ્યાતિ. આ કુંદ કુંદ જેવો કામ છે અને ગુરુદેવશ્રીના પ્રવચનો એ આત્મખ્યાતિ જેવા અમૃતચંદ્રાચાર્ય દેવના કામ છે. પણ ઓલી ઓરિજિનલ આત્મખ્યાતિકાર અમૃતચંદ્રાચાર્ય એ કુંદ કુંદ આચાર્યના પેટમાં બેસીને એમણે ટીકા કરી છે. કુંદ કુંદ દેવના પેટમાં બેસીને. અહીંયા ઊંધું છે, અહીંયા ઊંધું છે કે અહીંયા જે સમયસાર સ્વરૂપ જે વચનામૃત છે, એ વચનામૃતના બોલો સમજાય છે, ગુરુદેવશ્રીના પેટમાં બેસીને બોલાયેલા બધા મંત્રો છે. સમજાય તો સમજો હું શું કહેવા માંગુ છું. પેલા ગુરુદેવ હતા ને, ગુરુદેવશ્રીની વાણી હતી ને, પછી તો વચનામૃત બન્યા છે ને. નિરાલંબન ચાલવું. આહા હા હા. એક વાત હજી સાંભળજો. નિરાલંબન ચાલ વસ્તુનો સ્વભાવ છે એમ નથી કહેતા, ચાલવું એ વસ્તુનો સ્વભાવ છે. શું કીધું? જો સાંભળો. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ઠીક, તહાં સમજવું તે ઠીક, કોર્સ થયો. હવે શું કરવાનું? એનું નામ જૈન ધર્મ છે. ત્યાં ત્યાં તે આચરે. એ જે છે ને ત્યાં ત્યાં તે આચરે, એ આ નિરાલંબન ચાલવું. ચાલવું, ચર્ચવું નથી લખ્યું. તમે કોઈ દુકાનદાર પાસે જાઓ અને 10 વખત એક જ વસ્તુના ભાવ પૂછો, આ શું ભાવ છે ને આ શું ભાવ છે ને આ કેટલા ભાવનું છે, 4-6 વખત પૂછો, 5મી વખત થોડો ઠપકો આપશે. તારે ખરીદવી છે કે કેવળ ભાવ જ પૂછવા છે? અને ઓલો વેપારી કળી જાય, આનામાં કંઈ ખરીદવાની લાયકાત તો દરિદ્ર નારાયણ બનીને આવ્યો છે અને ખરીદવું નથી, કથા કરવી છે. નિરાલંબન ચાલવું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાત છે. ચાલુ વર્તમાન કાળ. શું કીધું? હા, શું ધનજીભાઈ? ઘરે 4 વાહન રાખેલા છે તો હાલો આપણે જઈ આવીએ, લટાર મારી આવીએ. પણ છે ને હમણાં 4 છે ને બંધ પડી છે, ગેરેજમાં છે, ધૂળ ખાય છે. પડતર. શું કીધું? પડતર. પડતર કામનું નહીં, અહીંયા ઘડતર કામનું છે. નિરાલંબન ચાલુ, ચાલુ કન્ડિશનમાં.
નિરાલંબન ચાલવું તે વસ્તુનો સ્વભાવ છે. વસ્તુ સ્વભાવ. તું કોઈના આશ્રય વિના ચૈતન્યમાં ચાલ્યો જા. આ ઉપદેશ, ઓલો આદેશ વસ્તુ સ્વરૂપ. પણ તું કોઈના આશ્રય વિના, હવે કોઈના એના અર્થમાં પણ કેટલું સરસ ગુરુદેવજી બોલ્યા. ક્રિયા, રાગ, પાંચ પરમેષ્ઠી, પરાશ્રિત વૃત્તિને હટાવ્યા, એના વિના ચૈતન્યમાં ચાલ્યો જા. હા હા હા, પરમ દિવસે તો વાત આવી હતી ને, ચૈતન્ય ચૈતન્ય જ કર્યા કરે. ગઈકાલે ચૈતન્ય ચૈતન્ય જ કર્યા કરે. એને અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય જે છે બસ એ થયા કરે. એણે કાલે મેં કીધું તું, કર્યા કરે એટલે કે કરે નહીં. કર્યા કરે એટલે કરવાપણું નહીં. કર્યા કરે એટલે એનું સંચેતન, 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 સ્વાનુભવન, 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 અનુભવ, અનુભવ, અનુભવ. અથવા ગુરુદેવશ્રીના ઘણા પ્રવચનોમાં શબ્દ આવે જ્ઞાનધારા, 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 જ્ઞાનધારા. એનું નામ ચૈતન્ય ચૈતન્ય કર્યા કરે. કર્યા કરે એટલે કે કર્યા કરે નહીં, એ આપણી ભાષા છે, એ થયા કરે. અનુભવ કરે એ આપણી કર્તાપણાની ભાષા છે. અનુભવ થાય એ વસ્તુ સ્વરૂપ છે. સોનામાંથી ઘરેણાઓ ઘડાણા, અને આપણે શ્રેય કોને આપ્યા? સોનીને. કેમ કે સોની આપણો સગો. હગો હોય એટલે પછી કરતા બુદ્ધિ તો હું કરું કે મારો સગો કોક કરે. શ્રેય તો યશ ખાટવાની તો ટેવ ખરી જ. કર્યો કે થયા? થયા ઘરેણા કે કર્યા એણે? બોલો. યહ પરિણમતી સ કરતા, જે પરિણમે તે કરતા છે. તો ઘરેણા રૂપે સોનું પરિણમેલું છે ને. સોની થોડુંક એમાં ઘૂસેલો છે. કુમાર માટી અને ઘડો, ઘડામાં કોણ છે? માટી જ છે, એ એનો કરતા છે. બેચારી માટી કરે અને યશ ખાટી જાય કોણ? કુમાર. આ બધું દુનિયાદારીનું અજ્ઞાન કેવું છે વિચાર તો કરો તમે. હા, એટલે આમાં એમ કહે છે તું કોઈના આશ્રય વિના. આશ્રય વિના એટલે ઓશિયાળાપણું છોડ, આધાર છોડ, આશ્રય છોડ. દેહ સારી રહે તો સારું, સ્વસ્થતા સારું રહે તો સારું, ઘર પરિવારમાં અનુકૂળતા હોય તો સારું, નિમિત્તો સારા હોવા જોઈએ. સાનુકૂળતા લક્ષી જીવન જીવન નથી. નિર્ગ્રંથ મુનિ ભગવંતો જંગલમાં હોય, કઈ ગુફા હોય, કઈ નક્કી ઝાડવો હોય. આપણે ગ્રહસ્થો બાગ બગીચામાં જઈએ તો ઝાડવાની આશરે બેસીએ. મુનિરાજને એવું હોય કે આ ઝાડવાની છાયા બહુ સારી છે, અહીંયા આપણે ધ્યાન કરીએ. આ રસ્તો સારો છે, અહીંયા કાંકરા નથી, તો આ રસ્તેથી આપણે હાલીએ, પગમાં ખૂંચે ને. એવા શલ્ય હોય મુનિરાજને. કાલ રાત્રે પણ એક બહુ સરસ વાત આવી હતી એવી. હા, પોન્નૂર મૂકીને કુંદાદ્રી આચાર્ય કુંદદેવ ગયા. પોન્નૂરવાળા લોકો મળવા ગયા. સાહેબ સાહેબ સાહેબ, તમે તો હવે અમને એ નવધારો મૂકીને સમાધિ લેવા આવી ગયા, હવે અમારું શું થશે? શું થશે? જે થવાનું હશે એ થશે. શૈલાબેન કાલે બહુ સરસ વાત કરી. એ એમ કહેશે નહીં 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 નહીં, મેં તો ઘણા વર્ષો સુધી ત્યાં સાધના કરી છે, મારા બધા પ્રવચનો યુટ્યુબ ઉપર લિંક ઉપર છે, તમે સર્ચ કરો અને આ બધા સાંભળો. કુંદકુંદેવ એવું કહેશે? એવી સંગ્રહ વૃત્તિ કુંદકુંદ આચાર્યને. અરે તાડપત્રો લખાણા હતા, એ જંગલમાં મૂકીને જતા રહ્યા હતા. તાડપત્રો જે લખાણા, જે ઝાડવાની નીચે વંદિતુ સવ સિદ્ધે વાળો તાડપત્ર લખાણો, પછી જિંદગીમાં એ તાડપત્ર એમના હાથમાં ન આવ્યો કે એને લેવાની કોઈ દિવસ ચેષ્ટા ન કરી. એવી તો એમની નિશલ્ય વૃત્તિ હોય છે, અપરિગ્રહી વૃત્તિ હોય છે. હમણાં આવશે, તમને આકિંચન અને બ્રહ્મચર્યની વાત કરીશું. આમાં જ છે, ખ્યાલમાં આવે છે. કેવું આમ નિષ્પૃહ જીવન, કોઈના આશ્રય વિના ચૈતન્યમાં ચાલ્યો જા. કેમ ચૈતન્યમાં કેમ મોકળે છે? સમય સારમાં એક કળશમાં એક બહુ સરસ વાત આવે કે જળ ધોધ હોય ને, સમજો
આજી ડેમ છે. હવે આજી ડેમમાંથી પાણીનો ધોધ બહાર વહેવા માંડે, ક્યાંક ફૂટીને બાંધ ફૂટીને બહાર નીકળે, દૂર સુધી જાય. તો પહેલાં તો શું કરે, બાંધને બાંધે ફરીથી, અને જળનો જે પ્રવાહ બહાર વહે છે એને અંદર કરે. એમ અહીંયા પાણીનું વહેણ જે બહાર વહેતું હોય એને ખેંચીને અંદરમાં લઈ આવો. પોઈન્ટ સમજાય છે? એ વાત છે આ કે ચૈતન્યમાં ચાલ્યો જા, ચૈતન્યમાં ચાલ્યો જા, એ તારો જન્મસિદ્ધ અધિકાર છે. ઓલો સિંહનું બચ્ચું ઘેટા અને બકરાઓના ટોળામાં હવે રહેવાનું બંધ કર. હવે તું પાછું વળ, કેમ કે ટોળું તારું તો એ સિંહનું ટોળું છે, તું સિંહનો બચ્ચો છે. તું સિંહોમાં રહેતો શીખ. ઘેટા ચાલ તને ન શોભે, સિંહ વૃત્તિ તારો જન્મ સિદ્ધ અધિકાર છે. એમ કહે છે ચૈતન્યમાં ચાલ્યો જા. જા, હવે વખાણ કરતો ઊભો ન રહે, એમ કહે છે. રેલવે સ્ટેશને કોઈક વાર આપણે ઉતાવળે મોડું થયું હોય, કોકને પૂછીએ આપણે, ઓલી સામે ગાડી ઊભી છે, કઈ ગાડી છે? અમદાવાદ જાય છે? જાય છે, જાઓ જાઓ ફટાફટ જાઓ, ભાગો ભાગો ભાગો, છૂટી ગઈ ગાડી. સમજાય છે? ચાલ્યો જા, ઊભો નહીં રહે અહીંયા. હેવી હાર્ટ એટેક આવ્યું હોય, 108ને બોલાવ્યા અને 108 આવી, પછી આરતી બારતી ઉતારશે, આવો પધારો, અત્ર અવતર અવતર, અત્ર તિષ્ઠ તિષ્ઠ, અત્ર મમ સન્નિહિતો, એમ કરી કરીને એને 108માં અંદરમાં ખેંચે, લે ધીમે ધીમે લે, બધાને બોલાવો, એવું બધું હોય. અરે લાવ, નાખો, 2-5 સેકન્ડમાં તો સોયા બોયા બધા શરીરમાં ભૂંકો, અને પછી એને સલાઈન બલાઈનના બાટલા દારીને બરાબર શ્વાસ બાસ બધું વ્યવસ્થિત, કેમ કે હમણાં કેસ ખતમ થઈ જશે. કોની રાહ જોવાય એને? એને જો જીવાડું હોય તો, દેહે જીવાડવું હોય તો તત્કાળ ઉપચાર. અહીંયા અધ્યાત્મે જીવવું હોય તે જ ક્ષણે ઉપચાર, રાહ જોવાનું ન હોય. ખ્યાલમાં આવે છે? આપણું કેવું? હવે આવતા સોમવારથી સ્વાધ્યાયમાં આવવાનું વિચારીએ છીએ. પેલું ગુરુદેવ શ્રીનું બામણ જમણવારી હોય, બામણ આવે, શેઠ જમણવારી જમણ આપો, લખ્યું છે ને? શું લખ્યું છે? બારોટ કાલે, કાલ આવજે, આજે નહીં કાલે, આવતીકાલે આવ્યો સાહેબ, તમે તો કીધું હતું. જો વાંચ શું લખેલું છે. કાલ કોઈ દી આવે નહીં, બારોટ કોઈ દી જમે નહીં. એવા ઘાટ છે આપણા. ભલે ને આપણે જૈન છીએ, મુમુક્ષુ છીએ, પણ બારોટ કરતાં ક્યાંય ઊના ઉતરતા નથી. કેટલાના તો આવા વાયદાઓ બધા વેફળ ગયા. અમે અષ્ટાનિકાનો લાભ લેશું અને પર્યુષણનો લાભ લેશું. આ વખતે તો નક્કી જ કર્યું છે બરાબર આપણે લાભ લેવાનો. ઘણા લોકો તો એમ કહેતા હોય કે હમણાં વચનામૃત પૂરું થશે ને બીજો ભાગ, એટલે ત્રીજા ભાગથી છે ને બરાબર અમે આવવાના. જેમાં જેની રુચિ હોય એના વાયદાઓ ન હોય, એ વાત આવેલી છે. હા, આત્મા સદા એકલો જ છે. આમાં તો એકત્વની ભાવના છે, અદ્ભુત. એકલો જ છે, લાચારીની વાત નથી. એ એકલો જ છે, સિદ્ધાંત છે. પોતે સ્વયંભૂ છે. 16મી ગાથા પ્રવચન સાર. જોકે ત્યાં તો કેવળ જ્ઞાનની પર્યાયને સ્વયંભૂ કીધું છે, અહીંયા તો દ્રવ્ય સ્વભાવને સ્વયંભૂ કીધું છે. મુનિઓના મનની ગતિ નિરાલંબન છે. આહા હા, સૌ ફરી પાછો શબ્દ આવ્યો. મુનિઓના મનની ગતિ નિરાલંબન છે. એને ક્યાં મહાવ્રતોનો આલંબન છે, એને ક્યાં શ્રોતાઓનો આલંબન છે, એને ક્યાં પીછી કમંડળનો આલંબન છે. આલંબન એટલે આશરો, ઓશિયાળાપોનો એને ક્યાં છે? ખ્યાલમાં આવ્યું? નિરાલંબન, નિરાલંબી સાધના, સ્વાધીન સાધના, સ્વાશ્રિત સાધના. એક મહાભારત મહાકાવ્યમાં
વેદ વ્યાસે એક બહુ સરસ ઉક્તિ સુવિચાર લખ્યો, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. પોતાના ધર્મમાં રહીને મરણ પણ મંજૂર કરવું. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ, પારકાપણો નહીં. હા, ઘરનું મકાન કે ભાડાનું મકાન? બોલો, રાજકોટમાં રહો છો કે? હા. ઘરનું મકાન છે કે ભાડાનું મકાન છે? બોલો, શું બોલવામાં આપણને ગૌરવ લાગે? બોલો બેન, ભાવનાબેન કેવડાવાળી, બોલો, ઘરનું મકાન કે ભાડાનું મકાન? ભાડાનું મકાન એમ બોલતા આપણને શરમ આવે, અને ઘરનું મકાન હોય જ્યારે બોલીએ ત્યારે એવું લાગે જાણે વિજયાર્થ પર્વત ઉપર પોતાનું નામ લખીને આવ્યા છીએ. અમારું ઘરનું મકાન છે, પોતાનું મકાન છે, 15 લાખમાં અમે લીધેલા છે, 50 લાખમાં, કેવો આમ આમ જગારા મારે આમ. અને ભાડાના મકાનની વાત કરતો હોય ત્યારે આમ મોડું કેવું વિલું થાય, પડી જાય ને. તો સ્વાધીનતા, સ્વાધીનતા જેવું કોઈ જીવન નથી, અને પરાધીનતા જેવું કોઈ મરણ નથી. બહુ સમજવા જેવી વાતો છે. પરિશ્રમ એ જ પારસમણી, સ્વાધીનતા. આમાં જોવા કે મુનિઓના મનની ગતિ, આહા, ગુરુદેવશ્રી એનો એટલો સરસ અર્થ કર્યો, જ્ઞાનની પરિણતિ. મનની ગતિ એટલે જ્ઞાનની પરિણતિ, એટલે એનું પરિણમન, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, એનું જે કાંઈ છે, સર્વગુણાંશે સમ્યક, આખી અંદરની ધારા, એ મનની ગતિ નિરાલંબન છે. નિરાલંબન છે એટલે કોઈના ઓશિયાળા વિના, કોઈના આશરા વિના. જો આ વ્યક્તિત્વનું ઘડતર છે નિરાલંબન. ઘરમાં લાડકવાયો બાળક એકલો એક હોય ને, 18-20 વર્ષનો થયો હોય ને, તો એ માં એને નવડાવે, એના કપડાં ખરીદે, તો એવો પાંગળો થઈ જાય, બુદ્ધિનો વિકાસ જ નહીં થાય એનામાં. હોવું જોઈએ આવું. 3-4 ધોરણથી ચડ્ડી પહેરતા ન આવડે ને ગુરુકુલમાં ગયા હોય, પોતાની થાળી પોતે ધોવો, પોતાના કપડાં ધોવો, પોતે પોતાની જાતને હાચવો. અરે અમે 8-8 દિવસ બીમાર હતા તો 4 કિલોમીટર દૂર મા બાપ, કોઈ દી અમને ખબર અંતર કાઢવા ન આવે, આપણે જ ઊભું થવાનું. અને શું કહેવાય, ભાતનું ઓસામણું, એ ઓસામણ, બસ ઓસામણ પીને 2-3 દિવસ કાઢવાનું, એમાં ને એમાં પછી ઊભા થઈને આપણે પછી આપણી રીતે ભણવાનું. પવિત્રતા વિના મળેલી સુવિધા પતનના કારણ હોય છે. જોજો ને, ઘર પરિવારને તમે જુઓ, જે બાળકોને આપણે પાણી માગે એટલે દૂધ અને શરબત હાજર કરે, કેવા પાંગળા હોય છે જુઓ તમે. એ પાંગળાપનાને નેસ્ત નાબૂદ કરવા માટેનો બોલ છે. હા, પોલિયો હટાવો, એ આ 117મો બોલ છે. મોહનો પોલિયો હટાવો. ખ્યાલમાં આવે છે? પોલિયાગ્રસ્ત છે, પોલિયોગ્રસ્ત છે, જ્યાં ત્યાં. હા, અરવિંદભાઈ પંડિતજી એક બહુ સરસ વાત કહે, અમે રોજ દર્શન કરવા માગીએ છીએ, અમે રોજ પૂજા કરવા માગીએ છીએ, પણ મંદિર નથી, ભગવાન નથી. કેવો કમનસીબ કે અમને મંદિર નથી. એ કે રોધના શેના રડો છો? તમે તમારી પોતાની જીવનશૈલી એવી બનાવો કે તમારું ઘર મંદિર લાગે. સંયોગો માટે કાં ફાંપા મારો છો? આ નથી અને ઓલું નથી અને આમ નથી. અરે તારી નિરાલંબી ચાલ છે. હા, સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રની નિરાલંબન ચાલ પ્રગટ થઈ, તેને કોઈ રોકવા વાળું નથી. હવે એને કોણ રોકે? આવ ફાટે થીંગડા ક્યાં દેવા જાઓ? એમ અહીંયા કહે છે, અહીંયા રત્નત્રયની જ્વાલામુખી જ ફાટી. હવે એને કોણ રોકે? રવિન્દ્રનાથ ટેગોર, એકલો ચાલો રે, બસ એકાકી એકત્વ લીએ સભી. અમારે કોઈની જરૂર નથી એમ કહે છે આમાં એકત્વ ભાવનામાં. આ સર્વોત્કૃષ્ટ એકત્વ ભાવના છે.
આ સર્વોત્કૃષ્ટ સ્વાધીનતાનો મંત્ર છે. આ 117મો બોલ. 18મો, જેવું કારણ આપે તેવું કાર્ય થાય. આમાં પણ બધા ભંગ સમજવા. જે કારણ આપે તે થાય, જેટલું આપે તેટલું થાય, જ્યાં આપે ત્યાં થાય, જ્યારે આપે ત્યારે થાય. આ બધા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બધું લઈ લેવાનું એમાં. શું સાંભળો છો બધાએ? બેનો પકડાનું શું કીધું મેં? જેવું કારણ આપો તેવું કાર્ય થાય. એના 4-5 અર્થ કરવા. જેવું એ ભાવવાચી શબ્દ છે. જે, જ્યાં, જેટલું, જ્યારે અને જેવું. જે કારણ આપો તે થાય, જ્યાં કારણ આપો ત્યાં થાય, જેટલું કારણ આપો તેટલું થાય, જ્યારે કારણ આપો ત્યારે થાય, અને જેવું કારણ આપો તેવું થાય. લખેલ છે એક વાક્ય, કરવાના એના 5 અર્થ. બીનાબેન, માત્ર જેવું કારણ આપે એની સાથે ચોટીને નહીં રહેવાનું. જે કારણ, તમે લીમડા વાવો, શેરડી નહીં ઉગે. લીમડા વાવો, હા, ફીફા ખાંડો, ફીફા ખાંડો, એમાંથી કસ્તુરી નહીં ઉગે. એમ કમોદ નહીં નીકળે એમાંથી. જે કારણ આપો તે કાર્ય થાય. જ્યાં કારણ આપો ત્યાં કારણ. આ એક ગજબની વાત છે, ક્ષેત્રની વાત. જ્યાં કારણ આપો ત્યાં કાર્ય થાય. અચ્છા, અહીંયા મંદિરના પ્રાંગણમાં આપણને શાંતિ વેદાય, ઘરે કાં નહીં વેદાય? ક્ષેત્ર શુદ્ધિનું કંઈ મહત્વ હોય કે નહીં? તો જ્યાં કારણ આપો. અચ્છા, ઘણા લોકો એમ કહેતા મંદિરમાં જે સાંભળીએ અને વાંચે એમાં જે આનંદ આવે ને ઘરે ન આવે સાહેબ. પણ આવે ક્યાંથી? ક્ષેત્ર શુદ્ધિ છે ને. તો જ્યાં કારણ આપો ત્યાં કાર્ય થાય, અને જ્યારે કારણ આપો ત્યારે થાય. સવારના છે ને 2 કલાક બહુ જ હારા જાય, આખો દિવસ પછી છે ને ઉચાટ બહુ રહે. પણ તું આપને, સવારે 2 કલાક આપે છે એટલે લીલું છમ હોય છે. આખા દિવસમાં પછી ઘરની હોળી હળગતી હોય, એમાં પછી આ ક્યાં રહે? બળીને ભસ્મ થાય તરત જ. હાય ધંધો, હાય ધંધો, હાય વ્યાપાર, હાય વ્યાપાર, હાય રસોઈ, હાય રસોઈ, હાય ખાધા, હાય ખાધા, હાય પીધા, હાય પીરસ્યા ને હાય ખવડાવ્યા. આ ખવડાવ્યા ને ઓલું ખવડાવ્યા ને આ કર્યું અને તે કર્યું. આલંબન ચાલમાં નિરાલંબન તત્વ ક્યાં રહે ત્યાં? જેવું કારણ આપે તેવું કાર્ય થાય. ભવ્ય જીવને નિષ્કલંક. આહા, બહુ મસ્ત શબ્દ છે. નિષ્કલંક પરમાત્માનું ધ્યાન કરતા મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે. શુદ્ધાત્માનું ધ્યાન કરે તેને શુદ્ધતા મળે છે. કયા જીવને લીધું? ભવ્ય જીવને. અભવ્યની વાત ન કરે. મેં કાલ પરમ દિવસે કીધું હતું, ભક્તિ વ્યવહાર જ્ઞાનીની વાત છે. કીધું હતું, આજે ગુરુદેવસિંહ બોલ્યા જ્ઞાનીની વાત છે. હો, અજ્ઞાનીની વાત ક્યાં કરવી આમાં? પરમ દિવસે મેં કીધું હતું, જો ધ્યાન હશે તમારું. ભક્તિ, હા, વ્યવહાર, જેને જેની રુચિ હોય એને ભક્તિ. જે બોલ આવ્યું છે ને આ બોલના સંદર્ભમાં, જેને ભગવાનનો પ્રેમ હોય તે ભગવાનને જોયા કરે. અમે ગઈકાલે આનો કીધો હતો અર્થ. આ જ્ઞાનીની વાત છે, અજ્ઞાનીની વાત નથી. ભક્તિ અજ્ઞાનીને હોય જ છે ક્યાં? બહુ અદ્ભુત છે. ભવ્ય જીવને નિષ્કલંક પરમાત્માનો. વળી પાછો નિષ્કલંક પરમાત્મા, અહીંયા સ્વ પરમાત્માની વાત કરવી. ગુરુની વાણીથી જેનું હૃદય ભેદાઈ ગયું છે અને જેને આત્માની લગ્ની લાગી છે તેનું ચિત્ત બીજે ક્યાંય ચોટતું નથી. તેને એક પરમાત્મા જોઈએ છે, બીજું કાંઈ જોતું નથી. તમારું થોડુંક ધ્યાન ગયું હોય બધાનું. શ્રોતાએ વચ્ચે આમાં બોલ્યા ગુરુની વાણીથી જેનું હૃદય ભેદાઈ ગયું છે. એમાં કે નિમિત્તના વખાણ આવ્યા. તો ગુરુદેવસિંહ બોલે એમાં ક્યાં નિમિત્તના વખાણ આવ્યા? એટલે સામે જે પણ બેઠા હોય એને એમ કે ભાઈ ગુરુદેવ તમારા વખાણ કરે છે. ગુરુદેવને ગજબની એની દ્રષ્ટિ કહે છે કે આમાં ગુરુની વાણીથી જેનું હૃદય ભેદાઈ ગયું છે. ગુરુદેવશ્રીને ઓલો હૃદય ભેદાઈ ગયું છે એ દેખાણું. વાણી બાણી એ ગૌણ બધી એને તવજ્જુમ જ ન આપ્યો ગુરુદેવશ્રીએ.
શું કીધું? આ વાણી રામબાણ છે, પણ લક્ષ વેધે તો લક્ષને વેધે સિદ્ધિ થઈ ગુરુદેવશ્રીને એ દેખાણું. એ બહુ સરસ આખો પ્રકરણ સમજવા જેવો છે. ગુરુની વાણીથી જેનું હૃદય ભેદાઈ ગયું. બેન શૈલાબેન, રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એક બહુ સરસ શબ્દ આવે છે, ગ્રંથિ ભેદ. યા હૃદય ભેદાઈ ગયું એટલે ગ્રંથિ ભેદ. અંદર માની અજ્ઞાનની ગાંઠ, ઓલું દૂધની થેલી હોય ને, દૂધની થેલી, એ કેમે કરીને ગાંઠ. શાક બકલવાળા જે ઓલા શાક બકલને માટે થેલાને ગાંઠ બાંધે ને, કેમે કરીને નીકળે નહીં. એટલે ઘણા બહેનો બહુ ડાયા હોય, ભાઈ એક જ ગાંઠ મારજો. એનો અર્થ શું? બોલ લીના, એક જ ગાંઠ મારજો, છે કે નહીં? બોલો. આવો, હા, મેં કાને સાંભળેલું છે એટલે હું તમને કહું છું. એક જ ગાંઠ, કેમ કે ખબર જ છે, નાની યાદ આવે 2-3 ગાંઠ ખોલવા માટે. અને ઓલાય એવા ગજબનો આમ કરીને આમ કરીને 3 ગાંઠ, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, 3 ગાંઠ મારે, કેમે કરીને ખોલે નહીં. બોલો દામજીવે, ઘરે જોતા હોય કે નહીં આ નાટક, ખુલે જ નહીં. પછી ઓલા ચપ્પુથી અને એનાથી, હા, કાપ જ મૂકવી પડે એના ઉપર. એમ અહીંયા મોહ પર કાપ મૂક, એ એમને એમ નહીં ખુલે. ગુરુની વાણીથી જેનું હૃદય ભેદાઈ ગયું છે. કેવો મસ્ત શબ્દ છે, ભેદાઈ ગયું છે શબ્દ છે. હૃદય ભેદ થવો જોઈએ, ગ્રંથિ ભેદ થવો જોઈએ. અને જેને આત્માની લગ્ની લાગી છે, આ જો આત્મરુચિ સ્વરૂપની લગ્ની, તેનું ચિત્ત બીજે ક્યાંય ચોડતું નથી. સાંભળો, ગુરુની વાણી એટલે રામબાન, હૃદય ભેદાઈ ગયું છે એ ભેદ વિજ્ઞાન, જેને આત્માની લગ્ની લાગી છે એટલે ઉત્તમ બ્રહ્મચર્ય, તેનું ચિત્ત બીજે ક્યાંય ચોટતું નથી એટલે ઉત્તમ આકિંચન્ય. તેને એક પરમાત્મા જ જોઈએ છે, બીજું કાંઈ જોતું નથી. એ 10 ધર્મનો સાર. તમને હમણાં શરૂઆતમાં મેં કીધું ને, આ બોલમાં છે. આત્માની લગ્ની લાગી છે એ અસ્થિ છે, અને બીજે ક્યાંય ચિત્ત ચોટતું નથી, બધી નાસ્તિમાં જાય. પરમાત્મા જ જોઈએ, બીજું કાંઈ જોતું નથી. તો આ 3 બોલો ઉપર બહુ અદ્ભુત અને અપૂર્વ સિદ્ધાંતોની સરવાણી આજના વ્યાખ્યાનમાં આવી. હવે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાંથી તો આપણે ઘણા બધા પ્રમેયો અને પ્રકરણો બધા લીધા છે. વારંવાર એમના વ્યાખ્યાન અને આ પ્રવચનો બધા સાંભળવા જેવું છે. 200 નંબરનો કળશ, નાસ્તિ સર્વોપી સંબંધ, એ એક દૃષ્ટાંત બહુ સરસ ગુરુદેવશ્રીએ આપેલો છે. શક્તિઓની વાત તો આપણે કરી જ છે. વેદાંત મતનું ખંડન, જાગીને જોઉં તો જગત દિશે નહીં, એનો જે અર્થ કર્યો ને ગુરુદેવશ્રી, બહુ જબરદસ્ત હતો. જાગીને જોઉં તો ચૈતન્ય નિરાવલંબી તત્વ છે, એમાં જગત છે નહીં. ચૈતન્યને ભાળતા જેમાં પર્યાય પણ દેખાતી નથી, એ જગત દિશે નહીંનો અર્થ એવું કર્યો. જગત દિશે નહીં એમાંનો અર્થ કર્યો કે ચૈતન્ય દિશે એમ. સ્વયંભૂની પણ બધી વાત, ટેકાના સંદર્ભમાં બધી વાત કરી છે. કયો પ્રકરણ છોડીએ અને કયો પ્રકરણ મૂકીએ? નિરાવલંબન, નિરાલંબન, મુનિઓના મનની ગતિ નિરાલંબન. 178 અને 79 પાના ઉપર અદ્ભુત વાત સમજવા અને સાંભળવા જેવી છે. કે નિશ્ચયથી પણ ભ્રષ્ટ છે અને વ્યવહારથી પણ ભ્રષ્ટ છે. સાંભળજો, વ્યવહારથી પણ ભ્રષ્ટ છે અને નિશ્ચયથી પણ ભ્રષ્ટ છે. નિયમસારની વાત છે. એનો જે અર્થ ગુરુદેવશ્રી કર્યું છે ને 2 પાના ઉપર, બહુ અદ્ભુત. એ વ્યવહારથી ભ્રષ્ટ છે એમ કરીને નિશ્ચયથી ભ્રષ્ટ છે એમ નહીં લેવાનું. ખ્યાલમાં આવ્યો? આમાં ખબર, આનો મૂળ અર્થ શું છે? મેં આ પ્રવચન છે ને, આ રાત્રે બહુ નિરાતે મેં સાંભળ્યું. આ મને એટલું પ્રકરણ ગમ્યું કે છટકબારી એવી નહીં રાખવાની, જો વ્યવહાર નથી એટલે થયું એમ નહીં લેવાનું. આમાં કહેવા એમ માગે છે, સહ અસ્તિત્વ છે પણ સ્વ અસ્તિત્વ છે.
વ્યવહાર અને નિશ્ચય સહ અસ્તિત્વ ભાવે રહે છે, પણ નિશ્ચયને લીધે વ્યવહાર છે અને વ્યવહારને લીધે નિશ્ચય છે એવું બિલકુલ નથી. મહાસત્તા અને અવાંતર સત્તાની વાત છે. સહચર સહચર પણ સ્વચર. આ એક નવો શબ્દ મેં કીધો. શું કીધું? સહચર પણ સ્વચર. દેરાણી જેઠાણી એક જ ઘરે રહે, પણ દેરાણી દેરાણીના આત્મામાં અને જેઠાણી જેઠાણીના આત્મામાં. એના ચંપલ જુદા, એના લુગડા જુદા, એનું કબાટ જુદું, અરે એના ઉદય જુદા, એના રાગદ્વેષ જુદા, એની ભૂતકાળની ગતિ જુદી, આની ભૂતકાળની ગતિ જુદી, જવાનો ભવિષ્ય જુદો. ઓલી એક નરકે જાય, બીજી સ્વર્ગે જાય, પછી વળી પાછું મનુષ્યમાં ભેગી થાય, પછી નમો સિદ્ધાણમમાં ભેગા જાય. કહેવાની વાત છે, ત્યાં અળગા જ રહે. હવ ના. શું કીધું? હવ ના. મને ઘણી વાર વિચાર આવે, આ ચશ્મા હોય ને, ચશ્માના ફ્રેમ, રાજુભાઈ, ફ્રેમ ઉપર આત્મકથા લખો. ડાબા અને જમણા બંને આંખોના જે ફ્રેમના ભાગ છે, એ કયો ભાગ કોને લીધે છે? આપણી પાસે નાક બે છે, ખબર? આમ કહેવાય એક, પણ નાકના માર્ગ તો બે છે ને. અચ્છા, અહીંયા પેક થાય, આને દયા આવે છે? જમણો ભાગ પેક થાય તો ડાબાને દયા આવે છે? કેવો નિર્દય ભાવ! જેવી રીતે સિદ્ધ સલાહમાં એક સિદ્ધ બીજા સિદ્ધ સાથે કાંઈ લેવું દેવું નહીં, એમ એક નાકને બીજી નાક સાથે કાંઈ લેવું દેવું નહીં, એની દયા નહીં આવે. કોનું કરે? અરે આ 32 કાકા, દાળમાં કંઈક ખોટ થાય, હા, હવે દુખે એના દુઃખ એ જ ભોગવે. બાજુવાળો દાળ કહે કે મારું કામ નહીં. બોલા જેસીબી ચલાવે ને ડૉક્ટર, જેસીબી જે ચલાવે, ખોદકામ કરે, એ મારા ઘરે નહીં. હા, બોલો બીજું દાડ શું કહેશે? મારી ઘરે નહીં. શું કહેવા માગે છે આ? હે સબ દ્રવ્ય સ્વતંત્ર જગત મેં કોઈ ન કિસી કા કામ કરે. અને આપણે બેટા અમે તો રોડવી લઈએ છીએ. હું તો એમ કહું છું, એના જેવો કોઈ ગ્રહિત મિથ્યાત્વ નથી. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળો. શું કીધું મેં હમણાં એક શબ્દ? હા, અમે રોડવી લઈએ. એ વાતમાં કાંઈ તમને જૈની હોય એ આ શબ્દનું ઉચ્ચારણ કોઈ દી કરે જ નહીં, બોલે જ નહીં, કેમ કે એનો અભિપ્રાય જ નહીં હોય. અમે રોડવી લઈએ, અમે કામ કરી લઈએ. અરે તું તારું કર, એ એનું કરશે. કેમ કે કોઈનું કામ રોડવી આપે એવું સિસ્ટમ વસ્તુ સ્વરૂપમાં નથી, એવી વ્યવસ્થા જ નથી. જેમ મેં ફ્રેમની વાત કરી, તો સ્વાવલંબન, નિરાવલંબન, બહુ અદ્ભુત બધી ચર્ચાઓ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં આવી છે. પાનું કાઢો 102, વૈરાગ્ય પાઠ સંગ્રહ. થોડાક કાવ્યોનો આપણે આનંદ લઈએ. जिन धर्म पाया है परम निर्मुक्त बनूंगा, निर्मुक्त हूँ स्वभाव से निर्मुक्त रहूंगा. આજે આવ્યું હતું ને મુક્તિ અને મુક્ત બે શબ્દોનો અર્થ આવ્યો હતો આજે. परभावों से अति भिन्न है शुद्धात्मा अपना, निज वैभव से आपूर्ण, अपूर्ण नहीं आपूर्ण એટલે ભરેલો, निज वैभव से आपूर्ण है ध्रुव आत्मा अपना. બેનો મળ્યું બધાને? મળ્યું તો ગાઓ ને, ગાતા કેમ નથી કોઈ? ઠંડી બહુ લાગે છે? એટલે વ્યાખ્યાને આપવાનું પંડિતજીનું કામ, ગાવાનું એ પંડિતજીનું કામ. તમારે માત્ર સ્વરૂપગુપ્ત જ રહેવાનું. ગાઓ થોડુંક, મારી સાથે ગાઓ. ગાવાથી પુણ્ય મળે. થોડુંક આમ ઇન્વોલ્વમેન્ટ જોઈએ. હા, મૂંગા મંતર બેસી ન રહેવું, સાથે થોડુંક ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ. ફરી એકવાર બધા સાથે ગાઓ. जिन धर्म पाया है परम निर्मुक्त बनूंगा,
निर्मुक्त हूँ स्वभाव से निर्मुक्त रहूँगा। पर भावों से अति भिन्न है शुद्धात्मा अपना, निज वैभव से आपूर्ण है ध्रुव आत्मा अपना। हो निर्विकल्प आत्मा हूँ अनुभव करूँगा, जिन धर्म पाया है परम निर्मुक्त बनूँगा। एक ज बात, जिन धर्म पाया है परम निर्मुक्त बनूँगा। बोलो बोल याद रखજો, તારી ચાલ કેવી છે? નિરાલંબન. એ નિરાવલંબી થઈને રહેવાનું, ઓશિયાળાપનું ક્યાંય નહીં. जब देह ही अपनी नहीं परिवार फिर कैसा, कर्तृत्व ही पर का नहीं फिर भार हो कैसा. અહીંયા ભારનો પાર ન મળે. હા, અહીંયા તો ભારનો પાર ન મળે. અને પરિવાર તો બહુ મોટું. ઘણા લોકો કહેતા હોય અમારો પરિવાર તો બહુ મોટો, સુરેન્દ્રનગરમાં, વાંકાનેરમાં અને જામનગરમાં અને કોડિયારમાં અમારા સગા છે. તારા ક્યાં સગા નથી? નિગોદમાંય છે, નરકમાંય છે, વળગીને રે. મુનિરાજના કોણ સગા? એમની દેહ તો સગી. આજે જંગલ અને અહીંયા આપણે તો સારી ધરતી ગોપાલ કી એમ લઈને બેઠા હોય, મોહનો ફેલાવો લઈને બેઠા હોય આપણા. આ મારા હગા, આ મારા દૂરના હગા, આ મારા શાળાનો શાળો. ગુરુદેવસિંહ કહેતા હોય છે શાળાના લગ્નમાં જાય પછી હાળાના હાળા સાથે તારે શું લેવું દેવું છે? ક્યાં અમેરિકા અને ક્યાં દેહરાદૂન, શું લેવું દેવું? પણ વળગન અનાદિકાળથી છે. જો जब देह ही अपनी नहीं परिवार फिर कैसा, कर्तृत्व ही पर का नहीं फिर भार हो कैसा. निर्भार ज्ञाता रूप हूँ ज्ञाता ही रहूँगा, निर्जिन धर्म पाया है परम निर्मुक्त बनूँगा. स्वामित्व कुछ पर का नहीं संबंध नहीं पर से, निर्बंध एक शुद्ध हो नहीं बंध हो पर से. निज शांत रस को वेदता निर्द्वंद्व रहूँगा, जिन धर्म पाया है परम निर्मुक्त बनूँगा. गुरुदेवजी કીધું એકડે એક અને બગડે બે. ગઈકાલે જે કીધું હતું ઈ આ નિજ શાંત રસ કો વેદતા, ઈ આ ચૈતન્ય થયા કરે. निर्द्वंद्व रहूँगा, जिन धर्म पाया है परम निर्मुक्त बनूंगा. विपरीतता या न्यूनता नहीं निज स्वभाव में, पर की अपेक्षा है नहीं आत्म स्वभाव. जो आज बात एवी थी આજે, કોઈની અપેક્ષા નથી. हो निर्मोही सम्यक्त्वादिक से पुष्ट रहूँगा, जिन धर्म पाया है परम निर्मुक्त बनूंगा. बोला એવું ને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે પ્રગટ થયેલ છે, હવે એના પ્રવાહને કોણ રોકે? યા સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રની નિરાલંબન ચાલ પ્રગટ થઈ, તેને હવે કોઈ રોકવા વાળું નથી. है रूप निज एकत्व विभक्त सहज जाना, भोगों से अति निरपेक्ष निज स्वाधीन सुख माना. नहीं चाह कुछ पर की रहे निष्काम रहूँगा, जिन धर्म पाया है परम निर्मुक्त बनूँगा. अक्षय विभव निज का परम उत्कृष्ट है देखा, अब तो लगे जग का सभी मिथ्या असत लेखा. निर्ग्रंथ पद भाता हुआ निर्ग्रंथ रहूँगा. बनूंगा नहीं, निर्ग्रंथ बनूंगा નથી લખ્યો, निर्ग्रंथ રહूँगा. બનવાની વાત દ્રવ્યલિંગની છે, રહેવાની વાત ભાવલિંગની છે.
અને ખરેખર તો રહેવાની વાત તો ભાવલિંગથી પણ પાર ભગવાન આત્માની છે. સમજાય છે? निर्ग्रंथ पद भाता हुआ निर्ग्रंथ रहूँगा, जिन धर्म पाया है परम निर्मुक्त बनूंगा. शक्ति अनंत देखते संतुष्ट हो गया, प्रभुतांग अलौकिक देखते अति तृप्त हो गया. नहीं और कुछ सहाय निज में मग्न रहूँगा, निज नहीं और कुछ सुहाय, बीजू कहीं हवे सुहावतुं नहीं. निज में मग्न रहूँगा, जिन धर्म पाया है परम निर्ग्रंथ निर्मुक्त बनूंगा. હવે જો उत्साह निवृत्त हो गया, पर जानने का भी, હવે પરને જાણવાનો ઉત્સાહ પણ ભાંગી ગયો એમ કહે છે. फिर भाव कैसे आएगा दुर्भोगों का सही, निशल्य शांत चित्त हुआ निकलंक रहूँगा. આવ્યો તો શબ્દ આજે નિષ્કલંક. યા निकलंक रहूँगा, जिन धर्म पाया है परम निर्मुक्त बनो. शुभ भाव रूप ब्रह्मचर्य में तोष नहीं आवे, परमार्थता परिपूर्णता को चित्त ललचावे. निज ब्रह्म पाया है परम ब्रह्मचर्य धरूंगा, जिन धर्म पाया है परम निर्मुक्त बनूंगा. कुछ भय नहीं शंका नहीं भगवान है पाए, ज्ञानी गुरु पाकर परमानंद विलसा. આવ્યું જ ને ગુરુની વાણી, એનાથી હૃદય જેનું ભેદાય એ આ વાત. जिन वाणी सी माता पाई भव में न भ्रमूंगा, जिन धर्म पाया है परम निर्मुक्त बनूं. सब कर्म फल संन्यास की अब भावना भाऊं, निष्कर्म ज्ञायक भाव में सहज रम जाऊं. बोधि समाधि को पाकर निज साध्य लहूँगा, निज धर्म जिन धर्म पाया है परम निर्मुक्त बनूंगा. निर्मुक्त हूँ स्वभाव से निर्मुक्त रहूं.